હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે આપણા વ્લોગની પણ શરૂઆત કરી દઈએ. ચાલો, ઉત્સવના આજ સ્કૂલે ભેળનો પ્રોગ્રામ છે એટલે એના બટેકા બફાઈ ગયા અને બધું કમ્પ્લીટ કરી દીધું. હાલો જોઈ પણ તૈયાર થઈ ગયો છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધા લોકોને. હા, જય વિજય કરે. જય શ્રી કૃષ્ણ. આજ બુધવાર છે. બુધવાર છે. મોટું તો જો મોટું આવડું બધું છે. હા જ કરે છે આવડું એટલે બધું છે. હા. ચાલો, જો ઉત્સવની થેલી કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે. ભેળ ને બધી સાધન સામગ્રી લઈ જવાની, બરોબર ને? બરાબર. સારું, હાલો ઉત્સવ મૂક્યા હોતા હું તમારો નાસ્તો તૈયાર કરી દઉં. તો ચાલો, આપણે આવી ગયા છીએ ઉત્સવને મૂકી સ્કૂલેથી. હવે મેડમે નાસ્તા પાણી કરી નાખ્યા છે કે શું છે? બનાવી નાખ્યા, કરી નાખ્યા ને? હા, તો બનાવ્યા કે નહીં એમ? તો તમારે હાટુથી જ બનાવવું જ પડે. મારે તો હાલો એક ટાઈમ ના જમવું તોય આપણે બપોર થઈ ગઈ. ઓકે. મારે પાપડ શેકાઈ ગયો અને બેયની ભાખરી બની ગઈ. ઓકે. ઉત્સવને તો આજ કઈ ભેળનો પ્રોગ્રામ છે તે બધી બટેટા ને એવું લઈ જવાનું હતું. હાલો હવે નાસ્તો કરી કરી લઈ લઈએ. લ્યો. હાલો ભાઈ. ચાલો, આજે ટાઈમ થઈ ગયો છે 11:30 વાગ્યાનો. સવારે વિડીયો કન્ટિન્યુ કર્યો તો ત્યાર પછી આપણે કન્ટિન્યુ કર્યો નહોતા કારણ કે આજ મારે થોડુંક કામ વધારે હતું. હવે આજે વિજય કરે છે એટલે અત્યારે મારે બધી રસોઈ કરવાની છે. હજી રસોઈમાં શું બનાવવું કાંઈ નક્કી નથી. આજ દાળ ભાત કરવાનો બહુ વિચાર નથી. શાક સંભારા અને રોટલી બનાવી. હાલો, શાક સુધારવા માટે બેઠી છું એટલે મેં કીધું લાવ જરાક વિડીયો પાછો કન્ટિન્યુ કરું. તો હાલો હવે હું ફટાફટ રસોઈ બનાવી નાખું. 11:30 તો થઈ ગયા, હમણાં 12:30 થશે. ત્યાં ઉત્સવ સ્કૂલેથી આવી જશે ત્યારે ફરીથી પાછા મળશું. ચાલો, તો હવે હું આવી ગયો છું સ્કૂલેથી અને આજ છે બુધવાર અને મમ્મી બનાવે છે રસોઈ. શું છે રસોઈમાં? રસોઈમાં મિક્સ શાક કર્યું, વટાણા ને રીંગણું, બટેટું, ફ્લાવર ને નાખ્યું અને સલાડ કર્યું. દાળ ભાત કર્યા નથી. મને ખબર હતી આજ ઉત્સવની સ્કૂલે ભેળનો પ્રોગ્રામ હતો. મજા આવી? હો, બહુ મજા આવી. સરસ થઈ ગઈ ભેળ? સરસ. લ્યો, સારી ભૂખ લાગી. ભૂખ ને ભૂખ એટલી બધી કઈ લાગી નથી. તો હાલો હમણાં હું આ રોટલી કરી લઉં પછી જમીએ. નહીતર બેસ જા. ભૂખ લાગી હોય તો બાપ દીકરો બેસ જાઓ. ના ના, એટલી બધી નથી લાગી. આ તો હવે એક રોટલી કરવાની કરી. અને રેડી મારે છે ઘુમરા. 10-15 મિનિટ પછી બેસતા 1 વાગી ગયું. એક તો વાગી ગયો. પોણો થયો. તો થોડીક વાર પછી બેસી જાય. હા, હાલો જમવા માટે પહોંચી જાઓ. જો ગરમ ગરમ ઊંધિયું શાક છે અને સલાડ છે. જો સાહેબ વેજ છે અને રોટલી અને ઠંડી ઠંડી છાશ. બરોબર ને? હાલો જમી લઈએ હવે. ચાલો મિત્રો, ટાઈમ થયો છે 5:30 વાગ્યાનો અને આજે અમારે આખા ઘરને બધાને વિજય ઘરે હતા ને એવી ઊંઘ આવી ગઈ. એટલે કેટલા વાગી ગયા વિજય? પોણા 6. 5:30 પોણા 6 થઈ ગયા. નકર આજ નક્કી કર્યું હતું બુધવાર છે તો આપણે ક્યાંક વિડીયો શૂટ કરવા માટે જાશું. અને બહાર વાતાવરણ એકદમ ઠંડુ છે ને અત્યારે કાટો થઈ ગયો, પવન બહુ જ છે. એટલે જો એ ઉઠી અને નાસ્તો કરે છે. મમરા ખાઈશ, મમરા વઘારેલા મમરા ખાઈશ વિજય. અને ઉત્સવ તો સીધો ડાયરેક્ટ હોમવર્ક કરવા જ બેસી ગયો કે મારે હવે નાસ્તો કરવો નથી, મોડું થઈ ગયું એટલે હવે હોમવર્ક કરી દે. અને મારે વિજયને ચોકે ચાવવું છે ગાડી લઈને તો ચાલ ચક્કર મારી આવશું. બરોબર ને? જાય આપણે. નહીતર ચાવું જ તું અમારે બધાને આજ વિડીયો બનાવવા માટે ક્યાંક દર બુધવારે અમે નીકળી જ જાય તમારા માટેથી ક્યાંક વિડીયો બનાવવા. પણ આજ બધા એટલા સૂઈ ગયા ને 2-2:30 વાગે સૂઈ ગયા. તો વિજય તો વહેલા સૂઈ ગયા હતા તો એ 5:30 મારી ઊંઘ ઉડી. મેં કીધું ઉઠો, 5:30 થઈ ગયા બધાને. કાંઈ વાંધો. સારું હાલો. ચાલો, તો આજે હું આવ્યો છું ટેરેસ ઉપર અને આજ તો ઠંડો પવન બહુ છે.
ચાલો ફાઇનલી અમે કાલાવડ રોડ ઉપર આવેલું સ્વામિનારાયણ મંદિર છે ત્યાં પહોંચી ગયા છે. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, ત્યાંનો વ્યૂ અમે તમને બતાવીશું. ચાલો આરતી ચાલુ થઈ ગઈ છે ને તમને લોકોને પણ દર્શન કરાવીએ. આવી ગયા છીએ મંદિરેથી ઘરે અને હવે આપણે જમવાની તૈયારી થઈ ગઈ છે બધી પૂરી. હાલો હાલો ઉત્સવ જમવા બેસો, આજ મોડું થઈ ગયું. કાંઈ વાંધો નહીં, મંદિરે ગયા હતા ને એટલે થોડુંક મોડું થઈ ગયું. કઈ વાંધો ડેડી આરામ ફરમાવે છે. મંદિરે દર્શન કરવાની આરતીના ટાઈમે પહોંચી ગયા ને આરતીનો લાભ મળ્યો અમને. ડેડીને અમારા ઘરમાં ઠંડી લાગે છે, શેટર પહેરીને બેઠા છે. અમને તો બે માં દીકરાને ઘરમાં આવે ને એટલે અમે કોટ કાઢી નાખી. અમને ચાલો ચાલો પાવભાજીઓ પાવની ભાજી હવે હાલો ગરમા ગરમ. ચાલો પાવભાજીનો પ્રોગ્રામ છે આજે. હા જો ગરમ ગરમ સરસ મસ્તીની ભાજી, સલાડ ને પાવ. હાલો પહોંચી જાય.
તો ચાલો આજના વ્લોગમાં આટલું જ. જો તમને લોકોને વ્લોગ પસંદ આવ્યો હોય તો વ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં.